હાલોલ નગરપાલિકામાં સફાઈ કામદારોને કાયમી કરવાના મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા સફાઈ કામદારોના હિતમાં અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને નગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ 16 ઓગસ્ટ 1994ના સરકારી ઠરાવમાં સફાઈ કામદારોને કાયમી સેટઅપમાં લેવા અંગે સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં આજ દિન સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. ખાલી જગ્યાઓ અને કર્મચારીઓ. હાલ હાલોલ પાલિકામાં 35 હંગામી અને 38 રોસ્ટર પદ્ધતિના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સામે પક્ષે પાલિકામાં કુલ 67 જગ્યાઓ ખાલી છે. શ્રમિક સંઘનું કહેવું છે કે આ ખાલી જગ્યાઓ પર હાલના કર્મચારીઓને નિયમ મુજબ કાયમી કરી શકાય તેમ છે. સરકારના 2004ના પરિપત્રના પેરા 12.01.13 મુજબ જ્યારે પણ ખાલી જગ્યાઓ ભરવાની હોય ત્યારે વર્ષોથી કામ કરતા લાયક કર્મચારીઓને વયમર્યાદામાં છૂટછાટ આપીને પ્રથમ પસંદગી આપવી જોઈએ. પરંતુ પાલિકા દ્વારા આ નિયમનું પાલન થતું નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય શ્રમિક સંઘે હાલોલ નગરપાલિકાને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે સફાઈ કામદારોને કાયમી કરવા માટેની દરખાસ્ત તૈયાર કરી તાત્કાલિક નગરપાલિકા નિયામકશ્રીની કચેરીએ મોકલવામાં આવે. જો આગામી 15 દિવસમાં આ અંગે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો સફાઈ કામદારોના હિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડીએ કાનૂની રાહે કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્રક આપવા માટે આવ્યા છીએ. સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ તરફથી અમને રજૂઆત અમે આપવા માટે આવ્યા છીએ. હાલોલ નગરપાલિકામાં ઘણા બધા સફાઈ કર્મચારીઓ ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. તે લોકોને કાયમી કરવામાં આવતા નથી અને અમારી પાસે આરટીઆઈના પુરાવા છે, જે પુરાવામાં સ્પષ્ટ લખ્યું છે કે મહેકમ ખર્ચ 34.33% છે. બીજું કે નગરપાલિકા પાસે 67 જગ્યાઓ ઓલરેડી ખાલી છે, બરાબર, અને આ 67 ખાલી જગ્યાઓને ભરવામાં આવે અને નગરપાલિકા દ્વારા અમે એવું કહેવા માગે છે નગરપાલિકાને કે 15 દિવસની અંદર આ કર્મચારીઓને કાયમી કરવામાં નહીં આવે અને સરકારશ્રીને દરખાસ્ત મોકલવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન સામાજિક એકતા જાગૃતિ મિશન એવં અખિલ ભારતીય શ્રમિક સંઘના નેજા હેઠળ કરીશું. મારું નામ વિમલ સોલંકી છે.